એક નંબર બન્યું હવે તૂટતી નહીં બોલો મિત્રો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. હું પણ મજામાં છું. ફરી એક રેસીપી લઈને આવી ગયેલો છો, રેસીપીનો વિડીયો. તો બન્યા રહેજો. અને રેસીપીમાં આપણે કેરી અને રીંગણાનું શાક બનાવવાનું છે. અને કઈ રીતે બનાવવું ને આખો વિડીયો જોવો ને તો ખબર પડશે ને. અને શાક બનવાનું છે એક નંબર. તમે પણ તમારા ઘરે બનાવશો. તો કેરી પહેલાં તોડી લઈ અને પછી આગળ તમને દેખાડું. કેરી ને રીંગણા આપણે ઘરના જ છે એટલે બે વસ્તુ તોડી લઈ અને આગળ બન્યા રહેજો. તમને દેખાડું કઈ રીતે બનાવવાનું હોય નહીં. પહેલાં આપણે કેરી તોડી લઈએ. જો કે આપણે મીડિયમ કેરી લેવાની છે. અને શેર કેવો ઉડે તો આગળ તૂટતી નહીં બોલો મિત્રો. તૂટી મસ્ત મજાની. તો આપણે લાટ કેરીઓ નથી નાખવાની, 5 કેરી નાખવાની છે. હજી એક તોડી લઉં. બકાલું સોંપેલું હતું ને એમાં રીંગણા પણ બેહવા લાગ્યા, મરચાં પણ બેહવા લાગ્યા. તો પહેલાં મરચાં નાખવાના છે. કેરી રીંગણાની રેસીપીમાં મરચાં પણ નાખવાના છે. તો મરચાં આપણે તોડી લઈએ. તો કંઈક આવી તીખી ફૂલ તીખા મરચાં છે. અને આપણે લાટ નથી લેવા, 2-3 લેવા છે. કારણ કે મારે એકલા નથી ખાવાનું છે એટલે 3 લઈ લઉં. 3 તો લાટ. અને આવી જો રીંગણી તો મસ્ત મજાની થઈ ગઈ છે. રીંગણા બેસવા લાગ્યા છે હવે. તો આવા કાટાળા રીંગણા છે. તો આજે છે ને મિત્રો કાટાળા રીંગણાનું અને કેસર કેરીના શાક બનાવવાનું છે. મતલબ આ રેસીપી બનાવવાનું છે. બન્યારો વિડીયોમાં રીંગણા થોડું નાનું એવું રીંગણું જડી ગયું છે. આપણે જો આવો કંઈક આપણે આખા રીંગણાનું અને આખી કેરીનું શાક બનાવવાનું છે અત્યારે. એટલે કે રેસીપી બનાવવાની છે. ને આવું કંઈક કલર ને આ નવી રીંગણા છે. જો કે એક વખત શાક ખાઈ લીધું છે અહીંયા. અને મોડિયા તો લાગટ છે. હાલો બીજું તોડી લઈએ. વાયલોર પણ બેસવા લાગી છે. સુંદર મજાના 4-5 શાહ કરેલા છે. એના 4-5 શાહ કરેલા છે. ભીંડાના શાક પણ 2-3 કલ નાખ્યા છે અમે. અને મસ્ત મજાનું ફ્લાવરિંગ છે. બહુ મસ્ત છે. કાંઈ ઘટે નહીં એવા ભીંડા ગયેલા છે. તો કંઈક આવું ફ્લાવરિંગ છે ગવારનું. અને છોડવા પણ ગોઠના ઉપર થઈ ગયા છે. 4-5 શાહ કરેલા છે. અને લીલો ગવાર છે. જુઓ મિત્રો ફ્લાવરિંગ જુઓ ખાલી. દેશી ખાતર પૂરીને બનાવેલું છે બધું. રીંગણા તોડી લેવું. હજી એક તોડી લઈએ. 3 જ તોડવા છે કારણ કે એકલાને તો 3 લાટ થઈ જશે. કોથમરી તોડવા આવી ગયો છું હવે. કોથમરી તોડી લઉં. થળિયાની કાંઠે છે ને એ તોડી લઈએ. એક માટે જ એટલે પાંદડા ખૂટી લઉં એટલે સાલ છે. બસ મસ્ત મજાની કોથમરી તોડી લીધી છે. ડુંગળી કરેલી હતી ને એમાં બાજરી કરીને એ થૂલી આવી ગઈ અને કવડી થઈ ગઈ. જુઓ 6 ફૂટનું રાડું થઈ ગયું. અને બધી સરખી થઈ ગઈ. જે આગળ તમને દેખાડી આ 15 દિવસ પહેલાં હાવ ગોઠણે હતી ત્યારે જો કેવી મસ્ત થઈ ગઈ. અને 15 દિવસ પછી પાકી હતી જશે. પોગી જશું હું ઝૂંપડે. અને ઝૂંપડે આપણે પહેલાં તો બધી વસ્તુને ધોઈ નાખી. ટમેટાનો કોથમરી બધી વસ્તુ ખિસ્સામાં નાખીને આવેલો છું. આવા કંઈક રીંગણા છે મસ્ત મજાના. કાંટા ખૂદતા હા મિત્રો. કેરી નાખી દીધી છે. મને લાગે કેરી વધી જાય એટલે આપણે કેરી થોડુંક 2 જ નાખશું. 5 લાવ્યો પણ 5 નથી નાખવી. મારે એકને ખાવાનું છે એટલા માટે. મરચાં નાખી દઈએ. આ બધી વસ્તુને ધોઈ નાખી. જવાનો હતો ને એટલે ટિફિન લાવ્યો પણ ખાલી રોટલો ને રોટલી જ લાવ્યો. કારણ કે રેસીપી આજ બનાવવા નથી. ફાઇનલ કરી નાખેલું હતું. 2 દિવસથી વિડીયો મૂકાણો નહોતો. અને મૂકાણો કઈ રીતે નહોતો, માવઠાની આગાહી હતી ને એટલે નિર્ણય બધી ટોક કરતા હા ને એટલા માટે. તો બધી વસ્તુ કપાઈ ગઈ છે અત્યારે. કટિંગ થઈ ગઈ છે. તો હું તમને કટિંગ દેખાડું. જો કે કેરી કાપી નાખેલી છે. મરચાં, ટમેટાં, રીંગણા, કોથમરી નથી કાપેલી. પછી ડુંગળી અને રીંગણા. તો
આગળ બન્યા રહો. આ કટિંગ કરી નાખ્યું છે ને કઈ રીતે નાખવાનું એવું તમને કહેતો જાઓ. હાલો તો બન્યા રહો વિડીયોમાં. મિત્રો હે ને મારે બઘારવાનું એવી રીતે નથી બનાવવાનું ને આમ અલગ રીતે બનાવવાનું છે. તો હું તમને દેખાડું કઈ રીતે બનાવવાનું છે ને મારે એ તમને દેખાડું. તો બન્યા રહો વિડીયોમાં. જો કે આમાં તેલ લઈ લીધેલું છે મેં. પહેલાં તો આપણે જોતા પ્રમાણે મીઠું નાખી દેવું, પછી જીરું અને ખાંડ, પછી મરચું નાખી દેવું, ચટણી, મેગી મસાલાના પડીકી નાખી દેવાનું છે. હવે આ બધી વસ્તુ હે ને મિત્રો બધી વસ્તુ નાખી દેવાની છે. એક ગ્લાસ પાણી લીધેલું છે એ નાખી દેવાનું છે. હાલો આને હવે ચૂલા ઉપર મૂકી દઈએ હલાવીને. ચૂલો પણ જગી ગયો છે મિત્રો. ચૂલો પણ જગી ગયો છે મિત્રો. અને હવે છે ને મિત્રો આપણે જ્યાં એમને મૂકવાનું હતું ને એની ઉપર મૂકી દે ઉગાડું મૂકીને સેડવાનું છે. પાડ્યું પણ જો અમારી મસ્ત મજાનું સારીને વહી આવ્યો છું હું. અને અમારે બધું સરે છે અત્યારે. સરે એટલે કે બધું નાખી દીધેલું હતું ખળામાં મેં લાડ બધું નીરવાનું. આ બેન તો ઊંઘ આવવા માંડી બોલો. 12 વાગી જશે ને એટલે હવે સરીને ખાઈને ધરાણી એટલે આગળ બેહી જાય. એ શાક ને એવું બનાવી નહીં રહે ને ત્યાં ઘણી ખરી બેહી જાય. તો જો મિત્રો પૂરા ભાઈ આવી જશે. તાર રોટલી ખાવાની છે પૂરા? હવે પૂરા તાર રોટલી ખાવાની છે? હા પૂરા અહીંયા હમું તો રોટલી ખાવાની છે તારે? રોટલી ખાવાની છે? હે કેટલા દી થાર નાયો નહીં? હે ભમરાળા હારા? હા ભમરાળા હા તૈયાર થઈ ગયું છે. કોથમરી નાખી દઈએ અને હલાવી લખી સોટી ગઈ. ઉતારવા માટે હે ને મોહ હતું કે સીપ્યો કાંઈ જીડું નહીં. હવે આપણે જાંબુડાના પાંદડા લઈ લઈને ઉતાર નાખીએ. આવી રીતે કાંઈક આવી રીતે મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર. જેને ખાવું હોય ને વિયાવો. રોટલી ને રોટલો, કેરીનું ને રીંગણાનું શાક, સેવડો અને આ ફાફડા અને ચક્કરપારા. ફાફડા જ કહેવાતા ખારા ખારા લાગે. અને ફાફડા કહેવાય કે શું કહેવાય મને તો કાંઈ ખબર નહીં. ત્યાં મસ્ત ને કકડું બાંધ જેવું. હે એક નંબર બન્યું. હવે ખાતા ન ધરાય બધું ખાઈ જવાનું. આવું કેરી ને રીંગણાનું શાક ખાય ને ધરાઈ ગયો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. ફાફડા ખાધા હાશે ને ઓલા જે દેખાડતા હોય ને પૂરી જે કોઈ એને ફાફડા કહેવાય મને યાદ આવી ગયું. અને ત્યારે મેં વિડીયોમાં શું કીધું ખબર નહીં પણ ફાફડા કહેવાય એ મને ત્યારે યાદ આવી ગયું. અને આજે સૌ હું એકલો જ, અહીંયા કોઈ હોય નહીં ત્યારે હું વિડીયો બનાવું છું. ઘરના હોય તો નથી બનાવતો. અને 2 દિવસથી વિડીયો મારા નહોતા આવતા. એનું કારણ હતું કે આગાહી હતી એટલા માટે નીણ ને બહેણ ને બધી ભેગી કરવાના. બધા મારા ઘરના બધા આખું પરિવાર બધું અહીંયા આવેલું હતું એટલે કાંઈ વિડીયો નહોતો બનાવી શકો. અને પ્લસ કે આ વિડીયોને હવે કરશું પૂરો. તો મળશું એક નવા વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ. બાય બાય.